ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. કેટલા દાડાથી મારા વિઝા મૂક્યા હતા પાસ કરવા, અને અમેરિકાના વિઝા મારા પાસ થઈ જાય. ના તો ગમે તે પણ મારા બાપાને કહું કે મારા અમેરિકાના વિઝા પાસ થઈ જાય. ભલા કેમ કે મજા અમેરિકા જાઉં છું હવે. અમેરિકા મારા વિઝા પાસ થઈ ગયા. હા મારા વિઝા પાસ થઈ ગયા. જો અઠવાડિયા પછી મારા વિમાનો બેન ટિકિટ લઈ લીધી, બધું કમ્પ્લીટ થઈ ગયું. મને લઈ જાગતા લઈ જાઉં, મને ખાલી તેનો વતની થવા દે. અમેરિકા હા લાલજી અમેરિકા જોઈશ. મારા આખા ગામમાં કેવું પડશે, આખા ગામમાં લાઈસ જવા દે કેવા. ઉધર હરખી બી હારી નહીં ને, ત્યાં પોણી વાળવાનું ફાવતું નહીં પાછું. અરે ડોશી, અરે કોના લાલ્યો જોજો, દેખાતો નહીં હમણાંથી. લાલ્યો જોજો. એને પેલા વિઝા ની વાજુ લેવા જઈશું. હું તમને કહું છું કે અમેરિકાનું ભૂત શેમ વળગ્યું છે મને એ ખબર પડતી નહીં મને. ડોહા મેં જેટલું સમજાયું સમજતો નહીં. મેં કીધું તું આ વિદેશનું છે ને આ ભૂત તું કાઢ. આ જેટલી બધી જગ્યા છે આપણી બરાબર. અહીં ઘેર મરચું રોટલો ખાઈને બે પણ આપણા હોમે તો ખરા ને, આપણા નજર હોમે તો ખરા ને. અલ્યા એ નહીં ફાળ રોટલો ખાજો, આખો રોટલો ખાજો, ફાળ રોટલો ખા ઘેર. ડોહા સાચું કહું તો મારું તો મન જ નહીં માનતું, પણ અરે સમજતો નહીં કરું કે જમીન છેટલી જવાય વાઈ ખાતે એ હું કોઈ કાલ્યું છે તારે. અમારા વિઝા આવી જાય, અમેરિકાના વિઝા આવી જાય, પાસ થઈ જાય. અઠવાડિયા પછી ટિકિટ બિકિટ બધું કમ્પ્લીટ થઈ જાય. મેલો હળો એ મેલો હળો. શું છે તમારે? ના તમે તમને ખુશી નહીં અમૂર્તિ? હું ફોરેનમાં જાઉં છું. એ એટલે આ ફોરેન ને બોરે ના દેશી ફોરેન સારું છે. આ ગોબડાનું જીવન સારું છે, ખબર પડે છે. થા ને અમે ગબડું ગબડું કઈ બેટા સમજ ને તું. માં બાપા કશું ખબર કંકોળે પડતી નહીં. ફોરેન શું ખબર છે? અત્યારે $1 પૈસા આવી અને વાય છે તું કરી કરીને હું મરી જવાનું છે. આપણે આમ જવાનું બાપાને. ડોહા તમે એને ઊંચા અવાજમાં બોલશો નહીં ને, પ્રેમથી સમજાવો. ડોશી હું તને આપણા માટે કહું છું ને એના માટે કહું છું. એ મોહમાયા ફોરેન ની ના હારી. ડોહા મોએ રાતમાં મને ઊંઘે નહીં આવતી ઓના ટેન્શનમાં. બોલો તમે માર દીશરો નહીં મોનો, મારું નહીં મોનો. છોકરાને જવું છે તો મને એનું ટેન્શન છે. ડોહા મને નહીં સમજતા. આ જોમભાઈનો છોકરો 3 સાલ મજૂરી કર્યો તો તે ઉપર સોપી નાહી ગયો. કેટલા ગારા પાડ્યા, કેટલા તમાકુના ગારા પાડ્યા છે. બોલો તારું મજૂર બોલાઈ રોપ લાવીને આ ગારા પૂરું દેવા પડશે. તમાકુ તો હારી છે પણ મજૂરી એ કરવી પડશે કે બી ભાઈ. પોર તો 60 તમાકુ થઈ હતી, પોર 60-70 તમાકુ લેવી. આ મારો રંગ બાયો શિખર શોપ ફરસ. ઓય અલ્યા શું રાખી છે બાપા? ગામમાં જતો ચમ આ ફરવા જતો. હું કરે તા હવે રખડવામાં તારી ઓમ નામ જિંદગી જતી રહે ભાડે. હા આ કોઈ દેખાય છે તને? તમાકુના ગાળા છેલ્લા પડ્યા છે. હું તો પડ્યા છે ને બાપા. વધનાર રિક્ષા કરીને સરદારપુર જા અને હું તો કઉ છું 4-5 હજાર હોઠા બીજા લઈ આય. અને ઓમોય થોડા ડૂલ છે એ 2 મજૂર ડૂલ કરી દો ને પેલામાં ડૂલ થયેલા છે એટલે બધું એ કામ કરી જાઓ અને પછી સુખ શાંતિ પાલા ભાગવાનું કરો 2 દાડા પછી. બાપા તમને એક વાત કહું, પેલા મેઠાપાનો નહીં લાલ્યો એ અમેરિકા જવાનો છે. મને 2 મહિના પછી લઈ જવાનું છે. શું જવું છે અમેરિકા? મારે બાપા જવું. આ ખેતી મારે નહીં કરવી. એમ તો જઈને કોઈ ઘાઘરા પહેરાવી દે હે ખબર નહીં પણ અમેરિકા છે. પણ બાપા લાલ્યો જવાનો છે. લાલ્યો તો જાય. તું એ મારે એક ના એક છી પ્રેમ ભાવ મારા છોકરા પ્રત્યે નહીં હોય. હું બોલું તમારા માટે બોલું અને એ તો જાય તો હોશ હતો. એના મા બાપ ની ભરતો નહીં રહ્યો. એ અમેરિકા તમને ખબર છે? અમેરિકા 12,000 કિલોમીટર દૂર છે. તો આથી રોટલા કરવા પડશે. જો ના કુટુંબ ના ભાઈ ના ભાઈબંધો હોય તો શું તમે? તો હું તો કહું મને પૂછીને બહાર ફરવા જઈ શકો. તો કશું નહીં, મોહમાયા બધી છે અમેરિકાની. પૈસા છે પણ સંબંધ નહીં. હા ઓય મરસું રોટલો ખાશો તો આરામ જિંદગી જ બધા આ ખુલ્લી જગ્યામાં. અને ત્યાં હિટ્યો બૂટું બોલશે. પણ બાબા મને કહેતો કે હું 2 મહિના છે તને લઈ જાઉં અમેરિકા. એટલે મને સોય જવું નહીં. હા તને ગોદરું ઓઢાડજો ને તો તું તારા અમેરિકાનું સપનું જોઈ લે. જા સરદારપુર પોકો લઈ આવતા બાપા. હા બસ સરસ. 2 મજૂર કરીને પછી સોંપી દઉં. વાત ના ડૂલ કરજો જો
આમાં પેલો અમેરિકા જાય છે એટલે હવે અમેરિકાનું ભૂત સળ્યું છે એટલે અમેરિકા જવાય અને અહીંયા બાપાનું કેવું ખબરતા નહીં મને લાગે છે મારા બેઠિયાને બે શબ્દો કહેવા પછી તારા એકલા એક છોકરો છે યાર તું અમેરિકા ના મોકલ મારા ભાઈ અમેરિકા ના મોકલ કે અમેરિકાનું ભૂત ઉતરી જાય ને અને ત્યાં જ્યાં પાસે તો 1 કરોડ રૂપિયા ખર્ચીને ત્યાં જવાનું અને ત્યાં પોસવા નોકરી કરીને તારે થોડા ઘણા કમાઈને ઘેર લાવીએ તો પછી ઘરનું તો બધું વેલી જાય કે ઘેર તો એને કહેવા દે મેઠિયાને કહેવા દે ને મને ભાઈ ના મોકલી કાટાભાઈ બોલો મેઠાભાઈ તો મારા છોકરાને અમેરિકાનું ભૂત વળી ગયું છે ને તે બસ એને એક જ પકડ પકડી છે કે મારે અમેરિકા જવું 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 બોલો વાત સાચી છે મેઠાભાઈ જો તમારો છોકરો સમજ્યો હોત ને તો સારું હતું. આ નહીં વિસનગર કા નહીં મેહોણા કા નહીં આ અમદાવાદ આ અમેરિકા હતી કેટલું આગું છે. મને તો પેલા ફોનમાં બતાવ્યું કે 1200 કિલોમીટર 12000 કિલોમીટર 12,000 કિલોમીટર અને કોક જો હારા ભલા હોય ને અમદાવાદ હોય ને તો તાત્કાલિક માણસ આવી શકે ત્યાંથી ના આપવા મળે કે આવીએ ના હક. એટલે હું એને કહું છું કાટાભાઈ કે આપણા જમીન છે 20-25 વીઘા અને તું મારો એક ને એક છોકરો છે પણ નહીં માનતો કે ખેતી હું લેવાનું કે ઓય ભારતમાં રહીને કે હવે એવું બોલે છે કયો વાત સાચી છે. જો ત્યાંના પૈસા ખરા પણ જો કોઈના ઘેર બેર હોય આપડે બાજુના ઘેર બેહવા જો ને જવા બવા બેહવા ના મળે ફરવા બરવા બધા બાર ના મળે નોકરી એટલે નોકરી જ. સાચી વાત છે હો કોઈ વાહમાં આપડે લગ્નમાં ના જઈએ કે સાચી વાત છે મેઠાભાઈ હાલે. હું તો આ પહેણ જ આવતો હતો હા તમારા પહેણ જ આવતો હતો એવું ઓહો બધા ભાઈ સારું સારું કોમ આ એ તમે અડ્યો છું પણ શું કરે થોડું હું એ ભાઈ મૂડ નહીં શું કરે યાર મારી વાતો ભાઈ હું એ તમાકુનો રોપ જોવા ગયો હતો આ રોપ પઠ્ઠા જતા ને શીખા હા તે મારો છોકરો આવ્યો પાછો મારા પાસે હા. એ બાપા એક વાત કહું હું કે બેટા હું બોલતા કોમ હોય તો કોઈ પૈસા જોવું છે કે મેઠાભાઈનો છોકરો લાગ્યો નહીં એ અમેરિકા જાય છે કે હું એમ 2 મહિના પછી જવાનો છું તો હું તને એટલું કહું તું સમજાઈ એક તો નહીં લાઈને એટલે આ બચ્ચા કોઈ કહેવાનો કોઈ શેકડો હોય યાર હા ખાટા ભાઈ કઈ કઈ મારી જીભ અડધી થઈ જાય તારા પાસે કોઈ ઓછું જમીન જાગીર છે એટલું છે અને તારા એકના એક છોકરો છે કોઈ હા ના થયું ભાઈ તો છોકરું ગુમાઈ દઈએ એટલે આ ભાઈ બધું કીધું હું તો બિહારીને ઘણું કીધું કાલે બેટા નહીં જવું આપણા જે ભારતનું ને આપણું ગોબડું એ બરોબર છે પણ નહીં માનતો બોલો ભાઈ, સરસ મજાની હવા તાણ. ગામડાની કુદરતી હા. જિંદગી તાણ સોયલા જો તો 12 24 કલાક નોકરી પૈસા છે પણ પૈસા શું કરવાના હા ખાવાના આપડે મા બાપા જિંદગી ના કાઢે કે હા. આપડા ભાઈબંધો હંગાત આપડા કુટુંબી વડીલો હંગાત આપડી જિંદગી ના કાઢે કે શું કરવાનું કોઈ ભાઈબંધો દોસ્તાર અંગારી તમે એકન બેહી ના હાકો ફરી ના હાકો. તારું નામ હોતું હોય ને તો એવાનું ભૂત જે વર્ગ અમેરિકાનું ભૂત હું એ વર્ગ કહું છું હા, બાપુજી હા. એક વખત જવા દે. બસ 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 જવા દે જવા એવાને દે. પછી ખબર પડશે જે વખત એવાના પગમાં આવશે ને તાણે ખબર પડશે જવા દે હા. જો આ વાઘોનું તને વાઘોનું જબાન છે એ જો રોવાના ને તો એ તારા ગુલામ થઈ જાય અને જો પાછો આવ્યો ને તો આ પાવળો પછી ના તમે એક કરોડ રૂપિયા ખર્ચીને મોકલતા તો હોય પછી ખર્ચા કરીને પાછા આવે તો ચાલે ના ચાલે હા તો પછી શું કરવાનું કયો કશો વાંધો નહીં જવા દે પછી એની ખબર છે હા, હું કીધું હા, હું યા ઘેર જ આવું છું. માં એ માં લે આ થોડું પાણી પી લે બાપો શાણા આવશે પછી આવશે તું લે હજી અમદાવાદ જઈને રાતે 12 વાગે પાછું મારા વિમાનમાં નીકળવાનું છે અને આ બધું હાચવી મૂકજે હા એ તો કમ્પ્લીટ અને આ બધું તારું બધું ખેલો મેલો હાચવી રાખજે હાર તો તો અમને આમનો આઈ કણ આમ જેવું કે હવે કઈ અરે મારા બે શબ્દ કેવા છે આ તો કે અકન હેવા પડતો તાણે બાપને બોલો પાડ અમેરિકા જાવ છો અમેરિકા જે કેવું આગ રાખ્યો તાણ હોય તો 12 વાગે હારે બસ જાડ અને સુખ શાંતિ રહેજે અને જે તું રવાનું બધા મોણા આપણા જેવા ના હોય આપણા ગોબડામાં એવા બોલો આ થીલાન બિલા લઈ જાય ખબર પડે છે એટલે તારે થોડું ચાલાક રહેવાનું બેટા બાપા અમેરિકા જાવ તો મને એનો કાલો નહીં અને પેલા ટેસ્ટિંગ બે હોય ને એટલે ધ્યાન રાખજે બાલ મોટું ના કાઢ્યું પાછું અને મસાલા ખાલી ઠૂંકતો નહીં તો થૂકવા બુકવા નહીં હો બેટા મસાલા આઈસ્ક્રીમ નહીં બેવાનું વિમાન માં જવાનું છે મારે આ એ જે વિમાન કઈ હેલિકોપ્ટર જી ખાલી આવજો હો માં. અને આગળ બેટા જો ધ્યાન રાખવાનું પૈસો નો હો હું અને થેલો હરખો કીધું થેલા ધ્યાન રાખજે બેટા હો લાઈન તું એ હો હા હું જાજે બેટા હો આવજે બેટા લાલા વાત કહું કોણ હું તારે મોડું થાય છે ધ્યાન કરજે બેટા હો તને ફોન કરી હો ફોન ધ્યાન રાખજે બેટા હો હું ખાઈ લેજે બેટા હારું પણ ખાઈ લ્યો ફોન કરજે મસ્ત
9 10 11 વાગે કરી દીધું પછી મોડું નહીં કરમ તો આથી વળતી હું વડનગરથી નીકળ્યો 11 12 વાગે મારે તો પહોંચ્યો ને ત્યાંથી ફ્લાઇટ છે ડાયરેક્ટ વિમાનમાં મારે 12 વાગેની વિમાન છે એમાં બેસીને હોય છે અને બીજા દાડા પહોંચે અમેરિકા વખત નહીં હોય તો ફઈના ઘેર જવાનું. હા લેવડો આવજો બેટા જો એવું નહીં ભાઈ એ તો મને જવા દે મોડું થાય તો પેલું આમ જોઈશે વેલા છે તો જીયા છે તને ખબર છે અલ્યા પણ વિમાનમાં હોય બધું એ સંડાસ જવાનું ને બધું એ હોય છે. આવજી બેટા એ હા હાથવી દેજે જ્યાં હટીલો છોકરો મોનતો નહીં સેજે ની ગમતી બોલા આ છોકરા વગર ઘર હુનું થઈ ગયું મોનતો નહીં ને હવે કરી લો બધું હું કરવાનું એના ભેગવા માટે તો ભેગું કરીશ ને એને અમેરિકાનો મોહ લાગ્યો જતો રહ્યો પછી મને તો ચિંતા થાય છે ખાટા બોલો વાઘુભાઈ. 1.5 મહિનો થયો મેઠિયાનો છોકરો અમેરિકા છે. વાત સાચી છો. હાલો આપણે ના પાડતા હતા મેઠિયાને ના પાડતા એટલે મોકલીને નહીં ફાવવાનું આમ છે ને તેમ છે ને તોય મારો જોર જો ભાઈ એને ફાઈ જેવું લાગે તો વાઘુભાઈ. કમ 1.5 મહિનો નાટક કઈ 100 ટકતો ના ને હા ફાઈ જેવું લાગે. વાત સાચી છો. એ જ ને ભાઈ પૈસા કમા છે તે કમા આપણે શું હા. શું કેવું વાત સાચી. મારે પછી 2 મહિના પછી જવાનું છે અમેરિકા. લાલજી તો ફાઈ ગયો અમેરિકા. ફાયું નહીં હા અને મારા મા બાપા કહેતા હતા જવાનું. તારે જવાનું છે તો મને લાલજી લઈ જવાના છે. તે કોમ કર કે હા મારી જગ્યા થાય તો કરજો કે હા કઈ નાખે મને જવા દે પેલા અમેરિકા. તો ગાડી લઈ જા હાલ શું લઈ હાલ હાલ તો મને જવા દે પછી 2 મહિના પછી તને લઈ જઉં. એવું હા ના હોય તો પણ બાપા તમે હું જગ્યો હું વાતો અમેરિકા વાતો કરો અમેરિકા નહીં જાણ 2 મહિના લાલજીને ફાઈ ગયો એટલે સીધાર તને 1.5 મહિના મોડી ખેતરમાં કીધું તું લ્યા કે તું અમેરિકા જાવ નોમ લેતો નહીં એ હોય ને હોપ આવી ગયું પૈસા કમા તું ઘેર જમીન વાય ખા ચોય જાણ વાને એક ના એક મારો અને તું શી ખબર ના તો ખોટી જવા દે પેલો લાલ લ્યો 1.5 મહિનો ફાઈ ગયું ભલે 1.5 મહિનો એને ફાઈ ગયું ચાલ છે ફાંબા છે બરોબર છે તમે તમારા ઘેર જો અને તું તારા આપણા ઘેર ચાલ્યા નીકળો અહીંથી મજૂરી કરો હેતરમાં. ભાઈ એને ફાઈ ગયું લોકોને ખોટા વાયદા એક છોકરો જ મારે યાર હા વાત સાચી. આ 500 વર્ષ 10 વર્ષે આવે યાર મારા છોકરા મોઢું ના શું કરવાનું ભાઈ એને ફાઈ ગયું ભાઈ રહેશે હા. હે સમય બધા બલવાન બધવા આપણે કશું કેવું નહીં આ છોકરાઓને શીખવાડે કે બધો વાત સાચી. એટલે વાત અમેરિકા ભૂત વર્ગ પાછું હોય સળ આવું. સર આવે એટલે કંટાળા આવે. દોહા કહું છોકરા વગર તો ઘર હુનું લાગે છે ડોશી એ તો બરોબર છે પણ આપણા લાલાને ફાઈ ગયું લાગે છે હો સાચું ને હા લાલાને ફાઈ જાય કોમ તો પાછો લગી રહ્યો નહીં પણ આમ એને નોકરીનું કમ્પ્લીટ હોય ઈ કણ સેટ થઈ ગયું લાગે છે એટલે દોહા અમે એ માયાડું છે ને પાછું ગમે તેના ભળી જાય આમ બોલે કો પણ આમ ભોળો માર છોકરો માર લાલ્યો એટલે એનો એ હોય એટલે આખું ઘર ભર્યું લાગે મારા બાપા ઓમ ને તેમ ને તમને ખબર ના પડે ને આ બધું પાછું હુનું લાગે છે દોહા નહીં ફાવતી ના વગર સાચું કહું તમને ડોશી હા નવો નંબર આવ્યો કોનો આવ્યો ઉપર વાત કરી લે હા ઉપરની વાત કરી લે બીજો સ્પીકર ફોન કરું હેલો લાલે શેમ રોજ બેટા હોતી બેટા હું થયું પણ શેમ પણ શેમ નહીં ફાવતું સોનો રહી જાય બેટા પેલા સોનો તું રોયન પેલા રોવાન બનકર વાત કર હું થયું છે એમ કે પેલા મને ઓબળો એ સંડાસ સાફ કરો ને દાવ ના છો ને કોથળા ઉપાડો ને દાવ ના છો તમે બેટા ચિંતા ના કરે તું અભાળ મારી વાત કોણ ખોલી નોપડી રે કોણ માં મેલો જ કાઢી નાખ દોહા શાંતિથી વાત કરો કઈ ના બંધા કેટલા પૈસા એના પાછળ ખર્ચ્યા છે મેં 1 કરોડ રૂપિયા ખર્ચ્યા છે જવા માટે અમેરિકા અભાળ એ પૈસા ભેગા ના કર્યું ત્યારથી આવતો ના ઘેર આ ચોખવટ વાત કરું છું એ ફાવા કે ના ફાવા એ તું 2 વાર શેડી આવજી હું કીધું એ પૈસા લઈને આય કે જો આયો તો ટોટિયા ભાગી નાખ્યો તારા હા શાંતિથી વાત કરો બસ ડન દોહા છોકરો પરદેશમાં એકલો છે એને એવું ના કરાય તે એને વિચાર કરવો પડે કે પેલા કેટલો કગર્યા કરે બેટા નહીં જાઉં આ ભાઈ ઈ જણ ભેખડા ફેદી છે ચાલતું હા તો છોકરું છે એ વિદેશમાં એ કોને ઓળખાશે તો કહેજો તમે
એ તો તારે પેલા જોવું પડે નતું કીધું કે ભારતની માયા હારી છે આપણા ગોબડાની માયા હારી છે એ વિજયમાં લોભ લેવા જશે આવા તાણે ખબર છે જો 2 વાર પેલા આવ્યો તો બિચારો એકલો તો અકાન શું કરશે હવે કેવું રોતો તો સેજે દયા નહીં આવતી તમને તો તું વધારાનું તો માયા લગાડે ને છોકરાની જે કામ કરતે કરે જા છોકરો છે હૈયેથી છૂટતો નતો ને જીવ તાણ કીધું કર્યું થોડું ના તો આશ્વાસન ના અપાય પણ એમ કહું છું તમને કીધું ના કરે તો પસ્તાવાનો વારો આવે તો તાણે ના મોનું તો એ નહીં એ વિદેશમાં છે ઈ કણી કોણ એને ઓળખતું હોય હા વળી હે ને ખાટા વાઘભાઈ બોલો. ઉન્નાવરમાં શું વાવ્યું તું? વીઘો તમાકુ કરી છે હું તો અને 2 વીઘા ઘઉં કર્યા છે. હા બીજું કોઈ વાયું નહીં. એ ખાટા હા પેલું કોણ આવા છે લ્યા? એટલે વાઘુભાઈ હા હા એટલે આ તો પેલો મેઠાણ લાલ્યો છે હા એના એ લુગડો પાછો આવે છે 2 વર્ષે. લાલા લાલા તું તો ભૂરો ભર થઈ ગયો છે લ્યા. ખમા ખમા હા તું તો ભૂરો ભર થઈ ગયો છે. 2 વાર કાઢીને આવ્યો સારું સારું થોડો દૂધ જેવો થઈ ગયો છે. હા હા ને હાલે મૂકી હાલ પૈસા જય શ્રી કૃષ્ણ હો. લ્યા હા માની છોકરા આ મને લાગે છે જે બાપા 1 કરોડ ભર્યા છે ને હા. એ વાળી નહીં આવ્યો હોય. થાય જ નહીં હોય મને તો એવું લાગે છે. 100 વર્ષે આવે મોણા તાણે પૈસા પડે ને તાણે ઉપરથી લઈને આવતો હોય. આ તો હા. 2 વર્ષમાં ખર્ચો કરીને બાપના પૈસા વાપરીને આવતો રહ્યો છે. ઘર માથા પડ્યો. આપણે ના પાડતા જાય નહીં આપણે માંથી 1.5 મહિનો રહ્યો ને આથી 2 વર્ષ વાત કરી ખબર? ઓવા ઓવા. 1.5 મહિનો થઈ ગયો છે ફાઈ ગયું આ 2 વર્ષે ઘેર આયા ઘેર આયા આ બધું ઠેલા ને બેલા ઉપાડીને. લેહાડી હેડે એ જીએ ને સમજાઈએ કે ના પાડતા તા ને પણ એમ નહીં કોઈ સફરજન બફરજન લાવે હેડો ખાઈએ. લ્યો. હવે હેડો. માં બાપા એ બાપા માં બેટા આવ્યો અલે લાલા અલે બેટા આવ્યો અલે મારું લાલુડું આવી લ્યા અલે મારું લાલુડું આવ્યું બેટા આવ્યો હા લે બેગ લે ખરો બેટા એ પોણી લાય બે હાય બેટા તને જોયા તાણે આનંદ થયો બેટા હું છે શાંતિ બેટા હું શાંતિ બાપા ખાસી હું શાંતિ હોય તો આ બાજે હરખો બે તો જિંદગીમાં એમ કહું છું કદી ગામનું છોકરો અમેરિકા નોમ લે ને તો એને આ કોટ જો તમે ત્યાં બોલજો પાણી પી પેલા બેટા 2 વર રહીને આવ્યો ને હું ચિંતા છે કોઈ નતું કીધું કે 2 મહિનામાં ના આવતો રહેતો તાણ મારી જોગન જૂઠું નહીં કહેતો હું તો કહું છું જિંદગીમાં કદી અમેરિકા મોકલશો જ નહીં અને નોમ લેવા ને તો એને કોનો મેલજો અમેરિકા તો સારું છે તો મારા વિઝા પાછા રિટર્ન થઈ જાય ને તે સારું થયું હાર લેટ શાંતિ અરે લાલ્યા વચમાં મળ્યા આવો તો ભૂરો ભર થયો છે. થોડો દૂધ જેવો થઈને આવ્યો છે ને જો કા. સફરજન લાવે છે બેટા સફરજન હું લાવવા છેલ્લા પૈસા લાવી ગયા છે પૂછો 30 લાખ જેવું છે 30 લાખ જેવું થયું 2 વારની મજૂરી હતી 30 લાખ સંડા સાફ કરવાનો ને ત્યાં પેલું ટેકણું પૂંછડું બધું અમેરિકા અમે આ તો હોયથી કહેવાનું ખાલી અમેરિકા જો તો ખબર પડે એટલે પણ 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે ને અત્યારે બધા નાટક કરે છે અત્યારે બધા અમેરિકામાં છે અને અમેરિકા આમ કઈને ફોટા પાડશે ને આમ કઈને ફોટા પાડે એ ત્યાં જઈને હું કરશે મને મારું મન જોડે મને ખબર છે ત્યાં જઈને આમ કે અમે ગાડીઓ લઈને નીકળીએ ગાડીઓ લઈને તો ખાલી ફોટા ને વિડીયો જ મોકલીશું ત્યાં તો સંડા છાપ કરે છે એમ નહીં સંડા છાપ કરે છે એ તો ભલે પણ કરોડ રૂપિયા લાવી મંજિરા 2 કરોડ કરીને લઈને આવ્યો તું ચોથી 2 કરોડ ખાલી 30 લાખ રૂપિયા ભેગા થયા 70 લાખ નુકસાન એ ટકવું પડે કે 5-6 ટકવું પડે તો આગોભાઈ સંડા છાપ ના કરવાનો હોય લોકોને ઘરમાં પોતો ના મારવાનો હોય તને તાણે કોઈ આરતી ઉતારવાનો તો 70 લાખ રૂપિયા નુકસાન મારા પાડ્યું હાલ્યા તને તારા બાપો ના પાડતા લે લો ઈ કરના પેલો ભૂર્યો હોય ને ભૂર્યો ઈવાના તબેલો ને પેલો ગાયો બાયો હોય ને તે ગાયોના પોયલા આઘા કરવાના ને ઈવાને બેસણ નવરાવાની ને પછી મોટા બગીચા હોય મોટા બગીચા પેલા દ્રાક્ષના ને પેલા સફરજનના એ ઈકણ જઈને આપણે ઘેર મજૂરી ના કરી ઈકણ જઈને મજૂરી કરીને કે હું અહીંયા અમેરિકન ઇન્ડિયા હું અમેરિકન આ તો ખાલી વિડીયો મોકલી છે ને ખાલી એક ચોકન તો મારી વાતો પણ નહીં તારો મા બાપ કે તારા ભાઈ કે કોઈ કુટુંબ ના તે તને ટાઈમ સર ખવડાવે ખાવાનું તો બસ પડીકોમાં ખાવાનું પડીકો આવે કોણ વાટકા બાટકા જોવા જ નહીં મળતા તારા બાપુ ના પાડતા હતા કે બેટા ના જઈએ તો આ ગામડાની કુદરતી જિંદગી છોડીને તું અમેરિકા જ્યો પણ વાઘુબા મને ભૂત છડી તું કે અમેરિકા જઈને આવ્યો ખબર પડી આ 2 વર્ષમાં ઉતરી ગયું ભૂત એટલે આથી તો મને 70 લાખ નુકસાન પાડ્યું 70 લાખમાં તો જેટલું વસાવું હું ખબર છે 70 રૂપિયામાં હું મજૂરી કરીને વસાયેલું છે બધું
અરે હું ડોહા બોલશો નહીં ને હવે ઘેર એ આવ્યો છે એ જ સમજાય. અલ્યા, એ ઓને તો મને બેકાર કર્યો લે આ વાઘુભાઈ. હવે જે થઈ ગયું નહીં નાખો હઉ. ઓય એકને બેરું વેણવા જજે 200 રૂપિયા મજૂરી કરી મરચું રોટલો ખાજે જિંદગી હારીશ. ચાલશે મને ચાલશે. તો એ દાડો હું કહેતો તો તને વાળે હું કહેતો તો એટલે ખવડાવો ભાભી ને ખવડાવો એને. લે બેટા, આગળ અંદર આવજો બેટા, આગળ બાપુ બેસ. એને અંદર ખવડાવો તાણ. એનું તું. કેવો હવે મને પૈસાનો જ રોવી છે. છોકરો આવ્યો એ નહીં કહેતા. છોકરો આવ્યો છોકરો 70 લાખમાં કાલે ખબર નહીં. હવે મેઠા તું કઈ થાશો તો છોકરો મોન્યો નહીં 70 લાખ નુકસાન કઈ આવ્યો ફરી બરોબરની મજૂરી કરાવડાવો એટલે એને સમજણ પડે. એટલે વાઘુભાઈ મને તો મને હમૂળ તો બેસણી કરી નાખ્યો. બોલો, એ તો 2 વાર થઈ ગયો ભાઈ 2 વારમાં થોડું 500 વાર જવું પડે. આ મા બાપનું ના હોપડે ને એટલે આ ડખાત હોય. આ દશા આવે. મા બાપ નું ના હોપડું ને એટલે લોસા. મા બાપ કી એટલું કરો તો જિંદગીમાં બહુ આગળ જવાય. અમેરિકા જવાય, વિદેશમાં જવાય, પૈસા કમાવા માટે જવાય ના નહીં, પરંતુ જો આ ઘર ભૂલીને ત્યાં રહેવું પડે, 500 વાર મજૂરી કરવી પડે દબાઈને, બરાબર છે. પછી ના જો તો ચાલે, બરાબર છે. પરંતુ ઓને શેમ ના પાડતા એક ના એક દીકરો હતો એટલે ના પાડતા હતા. એવું બાકી નહીં, અમેરિકે જવાય પણ હું સહી કર રહેવું પડે સ્થાયી હા. અને ધંધો કરવો પડે. કરવો પડે. પછી અડધો જીવ ઘેર હોય ને અડધો અમેરિકા હોય તો કદી આપણે સફળ થઈએ એ નહીં. નહીં. ના, સ્થાયી રહેવું પડે. શું કેવું વાઘુજી? અમારા લાલજીને અમેરિકાનું સળ્યું ભૂત. હા. વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.